નમસ્કાર, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમે તમારા ઘરે ખુશ અને ખુશાલ હશો. આજ એક સ્ત્રીની કહાની લઈને આવી છું, મારી જ દોસ્ત. આજે મને ખ્યાલ છે કે એને મને બહુ જ હૃદયપૂર્વક ભરી આંખોથી મને આ વાત એને કહી હતી. શાયદ 2013-11ની વાત હશે. બહુ પહેલાંને શેર કરી હતી, પણ આજે હું એ વાતને શેર કરું છું. સ્ત્રી કેટલી મજબૂર હોય છે, બહુ મજબૂર હોય છે. સમાજ, મા બાપનું ઘર અને પતિની આબરૂ વચ્ચે સંકળાયેલી હોય છે. પણ એની વેદના કોઈ નથી જાણી શકતું. કદાચ રાત્રે સૂતા ઓશિકાને તમે ધ્યાનથી જોયું હોત તો દિવસમાં હસતી ખેલતી એ સ્ત્રી રાત્રે ઓશિકા વિના આંસુ તમને જોવા મળશે. એનું નામ સ્ત્રી છે. આજે એને વાત કરી હતી, પણ એ વાત આજે પણ મને યાદ છે. એના હસબન્ડ, એના પતિ પૂરી જિંદગી એક જ સહારો લઈને હાથ પકડીને આવી હતી. આજે તેના બાળકો હોય છે. એના હસબન્ડ કોઈક જગ્યાએ ગયા હશે, એને ક્લિયર તો મને નથી બતાવ્યું, ગયા હશે. ત્યાં ગુજરાતની જ એક વલસાડની છોકરીઓ આંખમાં આવે છે. બંનેના એકબીજાના નંબર શેર કરે છે, વાતો થાય છે. આ વાત મારી ફ્રેન્ડને ખબર પડે છે. આઘાત તો લાગે છે. ચૂપચાપ સહન કરતી રહી. ના કરે તો એને માર પડતો, બહુ જ માર પડતો. એની આંખોમાં આંસુ આજ પણ મને યાદ છે. જે પત્ની, એના બાળકોની માં એને એક મેડ બનાવી દીધી, એના પોતાના છોકરાઓને સાચવનારી મેડ. વલસાડની છોકરી સાથે આ દ્રશ્ય આવ્યું. કહેવામાં આવ્યું કે આ મારી વાઈફ, મારી પત્ની જતી રહી છે કે નથી આ દુનિયામાં, અને એની જ પત્નીને મેડ બનાવી દીધી, છોકરાઓને સાચવવાની. આ વાત મારી ફ્રેન્ડને ખબર પડી. એને ખૂબ જ આઘાત લાગેલો. જમીન જે હતી એ ખસી ગઈ હતી. આજે પણ મને એની વેદનાનો અહેસાસ થાય છે. કદાચ એટલા માટે જ મા અંબે, બોચર આ જ શક્તિ છે આજની સ્ત્રી. કદાચ સત્ય છે, તમને બહુ જ કડવું લાગશે, આવી વાત કોઈને પસંદ પણ નથી, પણ આ એક મારી ફ્રેન્ડની વેદના તમારી સાથે રજૂ કરી. આજનો જમાનો કેવો થઈ ગયો છે. ધન્ય છે આજના લોકોને. ક્યારે આંખ ખુલશે અંધકારથી, ક્યારે આ વેદના સમજાશે લોકોને. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.